નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ શહેરની જિલ્લા કોર્ટને ફરીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને પ્રશાસનમાં ખળભળાટ. ધમકીભર્યા ઈમેલ બાદ તાત્કાલિક પોલીસ તંત્ર દોડતું થયું. કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું. ભરૂચના નેત્રંગ ખાતે ભાજપ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન. ઉપસ્થિત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આપ પર પ્રહાર કર્યા. ભરૂચ નગર સેવા સદન દ્વારા ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ. ₹235.10 કરોડનું અને 37.71 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ગૌવંશના ગેરકાયદેસર કતલનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો. અંકલેશ્વર નજીક પામોલીન તેલનો જથ્થો સગેવગે કરી ટેન્કર બિનવારસી હાલતમાં મૂકી ટેન્કર ચાલક ફરાર. કડીથી ટેન્કરમાં પામોલીન તેલનો જથ્થો ભરી મહારાષ્ટ્ર જતું હતું. ટેન્કર ચાલક વિરુદ્ધ ₹38.45 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. ભરૂચ શહેરની જિલ્લા કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. કોર્ટને ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. માહિતી અનુસાર ભરૂચ જિલ્લા કોર્ટને અજાણ્યા વ્યક્તિ દ્વારા બોમ્બ મૂક્યાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. ઈમેલની માહિતી મળતા જ પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ સ્થાનિક પોલીસ દળને સ્થળ પર બોલાવી સમગ્ર કોર્ટ પરિસરનું સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સુરક્ષાના હેતુસર કોર્ટમાં હાજર વકીલો, કર્મચારીઓ તેમજ અન્ય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને કોર્ટ પરિસર આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક ખૂણે તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચ ખાતે મહત્વનો કાર્યક્રમ યોજાનાર હોય સુરક્ષા દ્રષ્ટિએ પોલીસ વિભાગ વધુ સતર્ક બન્યો છે. ધમકીભર્યા ઈમેલ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને ઈમેલ મોકલનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે ટેકનિકલ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચના નેત્રંગ ખાતે ભાજપ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આપ પર પ્રહાર કર્યા હતા. ભરૂચના નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આદિવાસી મહાનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નેત્રંગ શહેરમાં વિશાળ રેલી પણ યોજાઈ હતી. આ સંમેલનમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ગણપત વસાવા, રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 100થી વધુ કાર્યકરોએ ભાજપમાં જોડાઈને પક્ષને સમર્થન આપ્યું હતું. સભાને સંબોધતા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે ભાજપ સરકાર સતત કાર્યરત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે જરૂરી યોજનાઓ અને સુવિધાઓ ભાજપના શાસનમાં જ શક્ય બન્યા છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મને આ ભૂમિને વારંવાર વંદન કરવાનું મન થાય છે. આપણો ભરૂચ જિલ્લો એટલે પ્રાચીન સમયનું ભૃગુ કચ્છ તરીકે ઓળખાય છે. ભૃગુ ઋષિની તપોભૂમિ અને વિશ્વના સૌથી મોટું વેપારનું કેન્દ્ર એટલે આપણો ભરૂચ જિલ્લો. અને આપણું નેત્રંગ ગિરિમાળાઓ અને જંગલોની વચ્ચે વસેલું આ નેત્રંગ એ માત્ર પ્રાકૃતિક સૌંદર્ય જ નથી, આ અદ્ભુત આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતીક એટલે આપણું નેત્રંગ છે. 10-15 મિનિટ લાગશે એટલે મેં કીધું કેમ મોડા થઈ ગયા, તો એમ કે આ વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈને નેતા અમે બધા જ લોકો જોડાઈએ છીએ, તો થોડું તાલુકા કાર્યાલય પર મારીને આવીએ, કારણ કે એમ કે કોઈ બેસવા વાળું હવે બચ્યું નથી. આવા સૌ સામાજિક અગ્રણીઓને હું ભારતીય જનતા પાર્ટીમાં એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મારા આદિવાસી સમાજના ભાઈ બહેનો, આદિવાસી સમાજનું ગૌરવ વધારવું, આદિવાસી સમાજના હિતમાં કામ કરવું, આદિવાસી સમાજને
વિવિધ યોજનાઓ પહોંચાડવી એ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાનો સંકલ્પ છે અને આ અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ તમારી સેવામાં હંમેશા ઉપલબ્ધ છે. નાની મોટી કોઈ બી તકલીફ હોય, કોઈ બી ચિંતા કર્યા વગર નજીકનું ભારતીય જનતા પાર્ટીના ઘરમાં તમે કહેશો, તમારું દુઃખ એ અમારું દુઃખ હશે. તમારા દુઃખમાં અમે હંમેશા સહભાગી રહીશું, તમારી સાથે ઊભા રહીશું. હંમેશા ઊભા રહ્યા છીએ, ઊભા છીએ અને ભવિષ્યની અંદર હંમેશા ઊભા રહીશું. આદિવાસી સમાજનું ગૌરવ એ જ ભારતનું ગૌરવ છે. એ જ વિચારો જોડે કામ કરતી આ ભારતીય જનતા પાર્ટી એ આપનો પરિવાર છે અને આપ સૌનો પરિવાર એ ભારતીય જનતા પાર્ટી એ આ જીવન આપણી જોડે ઊભી છે. આપ સૌ લોકોને ફરી એકવાર બે હાથ જોડીને વંદન કરીને આપ સૌ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. ટ્રાઇબલ સંગઠનો, હું એવા ગુજરાતના ટ્રાઇબલ સંગઠનોને હું અભિનંદન આપું જે ખોટા લોકોને આદિવાસીના ખોટા પ્રમાણપત્રો મેળવતા હતા એને રદ કરવા માટે ને આદિવાસીના અધિકાર ખોટી રીતના મેળવતા હતા એમને કાઢવા માટે આંદોલન ચલાવ્યું. ગુજરાતના ટ્રાઇબલના સંગઠનો, અલગ અલગ સંગઠનોએ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા. વાતાવરણ આખા ગુજરાતના ગાંધીનગર આમ ડહોળાયું હતું અને પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી. એવા સમયે અમે લોકો ગણપતભાઈને મળ્યા ને ગણપતભાઈને કીધું, આખી વાત સમજાવી કે આ ખોટા પ્રમાણપત્રો વાળાને કાઢો ને આદિવાસીના હક ને અધિકાર પર જે ખોટી રીતના જગ્યાઓ, રિઝર્વ જગ્યાઓના બદલે બીજા લોકો જે ખોટા પ્રમાણપત્ર વાળા જે મેળવી જાય છે, નોકરી મેળવી જાય છે, એને રોકો. અને વિજયભાઈ રૂપાણીને ગણપતભાઈએ વાત કરી, ટ્રાઇબલ સંગઠનો સાથે વિજયભાઈ રૂપાણીએ વાત કરી અને ઐતિહાસિક નિર્ણય લીધો. આ નોંધ લેજો મારા ભાઈ અને બહેનો. આવું એટલા માટે કીધું કે અમરસિંહભાઈ ચૌધરીએ જે કામ નથી કર્યું એ ગણપતભાઈ વસાવા કર્યું છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ₹235.10 કરોડનું અને 37.71 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં નગર સેવા સદનનું ₹235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટમાં ₹37.71 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે, જ્યારે ₹197.38 કરોડના ખર્ચનો અંદાજ રજૂ થયો હતો. ગત વર્ષે નગર સેવા સદન દ્વારા ₹206 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે આઉટગ્રોથ વિસ્તારોના વિકાસને ધ્યાનમાં રાખીને બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલા આ બજેટમાં શાસક પક્ષે કોઈ મોટા બદલાવ કે નવા કરવેરા લાગુ કર્યા નથી. નગર સેવા સદન દ્વારા શહેરમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવાની યોજના રજૂ કરવામાં આવી છે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોડેલ શાળા, આઇકોનિક રોડ, ટાઉન હોલનું નિર્માણ, શહેરના સર્કલોના નવીનીકરણ તેમજ રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ થાય છે. આ તરફ વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભાજપના સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના સભ્યોનું કહેવું છે કે બજેટમાં 20 વર્ષ જૂના પ્રોજેક્ટોને ફરી રજૂ કરવામાં આવ્યા છે. સાથે ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની સેવામાં પણ અનિયમિતતાના મુદ્દે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે બજેટના મુદ્દે ચર્ચા અને ટીકા ટિપ્પણી વચ્ચે અંતે બજેટને મંજૂરી આપવામાં આવી હતી. નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકામાં 235.10 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને 37.71 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કર્યું. આગામી દિવસોમાં ભરૂચ શહેરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સનું 2 મહિનામાં આપણે લોકાર્પણ કરીશું. મોડેલ ફાયર સ્ટેશન 1 મહિનાની અંદર આપણે એનું પણ લોકાર્પણ કરીશું. આઇકોનિક રોડ 5 બત્તીથી સ્ટેશન રોડથી 5 બત્તી અને 5 બત્તીથી શક્તિનગર સુધી એ રોડનું પણ આપણે 7-8 દિવસની અંદર એનું ખાતમુહૂર્ત કરીશું. ટાઉન હોલ જે આપણો મંજૂર થયો છે એનું પણ 5-7 દિવસમાં એનું ખાતમુહૂર્ત કરીશું. મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં આપણને એની પણ 8 કરોડની ગ્રાન્ટ મળી છે, એની માટે પણ આપણે 5-7 દિવસની અંદર જ એનું પણ ખાતમુહૂર્ત કરીશું. ભરૂચ શહેરમાં
દરેક મોટે ભાગેના બધા સર્કલોનું પણ ડેવલપમેન્ટ થયું છે અને જે સર્કલ બાકી છે એનું પણ આપણે આયોજન કરીને એને પણ ડેવલપમેન્ટ માટે મૂકીશું. બીજું કે આપણું મુખ્ય કામ રતન તળાવ, એ રતન તળાવ માટે પણ આપણે પૂરતો પ્રયત્ન કર્યો છે અને કામ ચાલુ જ છે અને આગળ પણ આપણે પ્રયત્ન કરીશું કે આપણું રતન તળાવ ખૂબ સરસ અને સારી રીતે બને અને પબ્લિકને યોગ્ય રીતે ઉપયોગ થાય એ રીતે તમામ કામનું આપણે આયોજન કર્યું છે. અને શહેરમાં આંતરિક ગલીઓના કામ પણ ટૂંક જ સમયમાં શરૂ થશે અને એ કામ પણ જલ્દીથી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ. અને આજની આ સામાન્ય સભા અમે શાંતિથી પૂરી થઈ છે. ભરૂચ નગરપાલિકાની આજરોજ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી. ખાસ કરીને જે દર વર્ષોથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં શાસન હોય અને દર વર્ષે બજેટ રજૂ કરવાનું હોય અને બજેટના અંદર એ જ કેસેટો વાગે દર વર્ષે. એટલે તમે શહેરના પ્રજા જાણે જ છે કે એવા પ્રોજેક્ટો કે જે આજે 20 વર્ષથી એ પ્રોજેક્ટ બજેટમાં આવતા હતા, એમાંથી માંડ થોડા ઘણા પ્રોજેક્ટ કંઈક એમણે શરૂઆત કરેલી છે એ પણ પૂર્ણ થયા નથી. એની વાહવાહી લેવાના પ્રયાસો એમણે કરેલા છે, પણ નગરની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આજે પણ ભરૂચનું રંગોત્પન્નની વાત હોય કે જે 15 વર્ષથી બજેટ બુકમાં આવે છે, 20 વર્ષથી, એ પણ હજુ પૂરું થયું નથી. ભરૂચના અંદર સૌથી મોટી સમસ્યા છે ટ્રાફિકની. એની સાથે સાથે લારી ગલ્લાવાળા જે રોડના ઉપર જે પોતાની રોજીરોટી માટે ધંધો કરી રહ્યા છે, ત્યારે એવા નાના વર્ગના લોકોને શહેરમાંથી ખસેડવામાં આવે છે. પરંતુ જે કેન્દ્રની કોંગ્રેસ સરકારે જે તે સમયે કાયદો લાવેલા હતા, એ કાયદાના આધારે જે ગરીબ લારી ગલ્લાવાળા છે, પથાણાવાળા છે, એમની માટે જે જગ્યાની ફાળવણી કરવાના કાયદો હતો, એ કાયદાનું ભરૂચ નગરપાલિકાએ હમણાં સુધી અમલ કર્યું નથી. અને ખૂબ જ દુઃખી વાત છે કે આજે પણ હોકર ઝોન ભરૂચના અંદર નથી. એ જ ભરૂચ જે 25 વર્ષ પહેલા હતું, એ જ સાંકડા રસ્તાઓ આજે પણ છે. લારી ગલ્લાવાળાની રોડ પર જ ધંધો કરવો પડે છે, એમની માટે કોઈ વ્યવસ્થા આ સરકારે કરી નથી. ફાટા તળાવની જે નગરપાલિકાની જગ્યાની વાત હોય, ત્યાં અદ્યતન શોપિંગ બનાવવાની વાત હતી, એ શોપિંગ પણ કોઈ ચર્ચા આજે પણ કરવામાં આવતી નથી. ત્યાં અમે પાર્કિંગની વાત કરી હતી, એ પાર્કિંગની પણ હજુ શરૂઆત એમણે કરી નથી. એટલે ઘણા બધા પ્રોજેક્ટો છે. તમે જોવો છો કે રાજીવ આવાસ યોજના, જેને નામ બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજના કરવામાં આવેલું છે. તમે બધા જ જાણો છો કે આવાસ યોજનાની શું હાલત છે. કોન્ટ્રાક્ટર દ્વારા કેટલો મોટો ભ્રષ્ટાચાર ત્યાં કરવામાં આવેલો છે, પણ એની ચર્ચા કરતા નથી. એટલે આજે પણ ત્યાં રાજીવ આવાસ યોજનાના અંદર, પ્રધાનમંત્રી આવાસ યોજના અંદર જ્યાં રહે છે લોકો, એ રહેનાર લોકોની વ્યથા સાંભળે છે મીડિયાના મિત્રોના સમાચાર ન્યૂઝથી, તો પણ એમનું પેટનું પાણી હલતું નથી. આ જાડી ચામડીના શાસકોને, ભરૂચની શહેરની પ્રજાને વિનંતી કરીએ છીએ કે આટલું લાંબુ શાસન તમે એમને આપેલું છે અને ભ્રષ્ટાચારથી લઈને ખત બદલી આ નગરપાલિકાને હવે ખસેડવાનો સમય છે. હવે આવનારી સમયની ચૂંટણી છે. આવનારા દિવસોના અંદર ભરૂચ નગરની જનતા પોતે એમના કામની માપદંડથી એમનું કામ તમે માપો કે કેટલું કામ કરેલું છે. નાના પ્રશ્ન જે ડોર ટુ ડોરની સેવા હોય, એ બધી આજે તમે જુઓ છો કે કેટલી બૂમાબૂમ છે. તળાવો, જે ઐતિહાસિક તળાવો છે, એ તળાવોની હાલત ભરૂચના અંદર જુઓ કે કેટલી આજે બદતર થઈ ગઈ છે. એ તળાવો તમે જુઓ, ઐતિહાસિક તળાવો હતા એક સમયના અંદર, એ તળાવો આજે ખાળકુવા સમાન બની ગયા છે, એવી હાલત છે. એટલે ઘણા બધા પ્રશ્ન છે. પ્રશ્નને લઈને આવનારા દિવસોના અંદર પ્રજાની વચ્ચે પણ જઈશું. પ્રજાને એમાં પણ વિનંતી છે કે આ ભ્રષ્ટાચારી શાસનને હવે ખસેડવાનો સમય આવી ગયો છે. 100% ભાઈબંધી. નગરપાલિકાની આ બોર્ડની મિટિંગમાં ખુલ્લા વાતાવરણના અંદર એમને આપણે આંગળી ચીંધીને કીધું છે કે તમારી ભાઈબંધી જે કોન્ટ્રાક્ટરો જોડે છે, નગરપાલિકાના કહી શકાય કે સેનેટરી ડિપાર્ટમેન્ટ હોય કે બીજા ડિપાર્ટમેન્ટ હોય, તમે જોયું છે કે પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ પણ હોય, જે થોડા દિવસો પહેલા જ અમે કોન્ટ્રાક્ટરોને આરામથી ખુરશીના ઉપર બેસીને એસી ચાલુ કરીને અધિકારી વગર બેઠા હતા. અધિકારી આમોદ ફરતા હતા અને કોન્ટ્રાક્ટરો આરામથી એસી એવા ખાતા હતા. આવી ભાઈબંધી આજે નગરપાલિકાના અંદર ભ્રષ્ટાચારનું કારણો બનેલી છે. અને આ કહી શકાય કે ભાઈબંધી કદાચ ભાગીદારી ના હોય, એ પણ એક સવાલ છે. જંબુસર પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે ખારાકુવા મસ્જિદ નજીક 5 હાટડી વિસ્તારમાં દરોડા પાડતા પ્રતિબંધિત ગૌમાંસનો જથ્થો તથા કતલ માટે ઉપયોગમાં લેવાતા સાધનો કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત રોજ વહેલી સવારે પોલીસ ટીમે પંચોની હાજરીમાં મોહમ્મદ જાવીદ ઉર્ફે જાબીરના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મકાનની ઓસરી તેમજ ડીપ ફ્રીઝમાંથી અંદાજે 135 કિલોગ્રામ જેટલું શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું. પશુ ચિકિત્સાની હાજરીમાં મળેલા માંસમાંથી 5 નમૂનાઓ લઈ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા. FSLના અહેવાલમાં મળેલા માંસ ગૌવંશનું હોવાનું સ્પષ્ટ થતાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી ફ્રીજ સહિત કુલ ₹33,015નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી મોહમ્મદ સફી અને મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશીને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય આરોપી મોહમ્મદ જાવીદ ઉર્ફે જાબીર તથા અન્ય એક શખ્સ રિક્ષામાં બેસીને ફરાર થઈ જતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ મામલે જંબુસર પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા તેઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી વધુ તપાસ પોલીસ હાથ ધરી રહી છે. જંબુસર પોલીસ સ્ટેશન મારફતે ગઈકાલે જંબુસર વિસ્તારમાં ખારાકુવા મસ્જિદની પાસે 5 આટલી વિસ્તારમાં એક ગેરકાયદેસર કતલખાનું ચાલતું હતું. એની પર રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી લગભગ 135 કિલો માંસનો જથ્થો પકડાયેલો હતો. જે માંસનો જથ્થો હતો એની FSLમાં તપાસણી કરાવતા તે ગૌવંશ હોવાનું FSL તરફથી જાણવામાં આવતા આ અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ ધારા અનુસંધાને તથા પશુ પ્રત્યે ઘાતકી હોનાનો અધિનિયમની સંલગ્ન કલમો હેઠળ કુલ 5 આરોપી વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આમાં કુલ લગભગ 33,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલો હતો. એમાં જે માંસ રાખવા માટેનું જે ડીપ ફ્રીજ હતું એ તથા બીજા સાધનો જે વપરાયેલા તે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ જે ગુનામાં સંડોવાયેલ જે તહોમતદાર છે એ પ્રત્યે મોહમ્મદ સફી કુરેશી તથા મોહમ્મદ હનીફ કુરેશી નાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે તથા આ ગુનાના કામે મોહમ્મદ જાવીદ ઉર્ફે જાવીદ ઇસ્લામ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી અને શબ્બીર ગુલામ પોપલા નાઓ નાસ્તા ફરતા હોય તેને પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. અને આ ગુનાના કામે જે પકડાયેલા બંને તહોમતદારો છે એને નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગતા કુલ 4 દિવસના રિમાન્ડ મળેલ છે અને તપાસ જંબુસર પોલીસ હાલમાં ચલાવી રહી છે. આમ જંબુસર પોલીસે જે ગૌવંશના જે ગુનાઓ બનતા અટકાવવા માટે ખૂબ જ ત્વરિત કામગીરી કરેલ છે અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. કડીથી મહારાષ્ટ્ર જતા પામોલીન તેલનો જથ્થો સગેવગે કરી ટેન્કર બિનવારસી હાલતમાં અંકલેશ્વર નજીક મૂકી ફરાર થનાર ટેન્કર ચાલક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ₹38.35 લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધી છે. ગાંધીનગર જિલ્લાના કડીમાંથી મહારાષ્ટ્ર તરફ લઈ જવાતો પામોલીન તેલનો જથ્થો ગાયબ થતા ₹38.45 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. કડી ખાતેથી પામોલીન તેલનો જથ્થો ટેન્કરમાં ભરી મહારાષ્ટ્ર લઈ જવાની જવાબદારી ટેન્કર ચાલક સાજિદ અલી મોહમ્મદ ફારૂકને સોંપવામાં આવી હતી, પરંતુ માર્ગ દરમિયાન ચાલકે માલ સગેવગે કરી નાખ્યો હોવાનું બહાર આવ્યું છે. પછી ટેન્કર અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ આરામ હોટલના કમ્પાઉન્ડમાં બિનવારસી હાલતમાં ખાલી મળી આવ્યું હતું. ટેન્કર ચાલક સાજિદ અલી મોહમ્મદ ફારૂક ઘટના બાદથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ટેન્કર ચાલકની શોધખોળ કરી રહી છે તેમજ પામોલીન તેલના જથ્થા વિશે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ગેસ સિલિન્ડરને લઈને અછતના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતને લઈને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ ગેસ સિલિન્ડર અને માટીના ચૂલા સામે પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે હાલમાં દેશ, રાજ્ય અને જિલ્લામાં ગેસ સિલિન્ડર પૂરતા પ્રમાણમાં મળતા નથી અને ઘણા લોકોને નિયત ભાવમાં સિલિન્ડર મેળવવા મુશ્કેલ પડી રહ્યા છે. કાળાબજારીના કારણે સામાન્ય લોકોને વધુ કિંમતે સિલિન્ડર લેવા મજબૂર બનવું પડે છે. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના શાસનમાં લોકો વારંવાર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. નોટબંધીના સમયમાં રોકડ માટે, કોરોના કાળમાં ઓક્સિજન સિલિન્ડર માટે અને હવે ગેસ સિલિન્ડર માટે લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન સરકારે ગેસ સિલિન્ડરની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરી કાળાબજારી પર કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. નમસ્કાર, હું જ્યોતિબેન તડવી, ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ. હાલમાં જે કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો 60 રૂપિયાનો કર્યો છે, ત્યારે પ્રજા, પબ્લિક 60 રૂપિયાનો વધારો પણ આપવા તૈયાર છે, છતાં પણ ગેસના બોટલ મળી રહ્યા નથી અને ગેસના સિલિન્ડર મેળવવા માટે
બહેનોની અને ભાઈઓની લાઈન લાગી ગઈ છે. ત્યારે ગઈકાલે બરોડામાં એક દુઃખદ ઘટના બની. હાલમાં તાપમાન 40 ડિગ્રીને પાર છે. ત્યારે એક બેન પોતાના બોટલ ભરવા માટે લાઈનમાં ઊભી હતી. ત્યારે બેન ત્યાં બેહોશ થઈ ગઈ. આ ઘણી દુઃખદ ઘટના છે. ત્યારે મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને કહેવું છે કે સાહેબ, શું આ અચ્છે દિન છે? જ્યારે હોય ત્યારે તમે લાઈનમાં જ લગાડી દો છો. અંકલેશ્વર વાલિયા રોડ પર સીએમ એકેડમી સ્કૂલ સામે ડમ્પર ચાલકે 3 વાહનોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 વાહનોને નુકસાન થયું હતું. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ ચંદ્રબાલા મોદી સ્કૂલની સામે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા 3 વાહનોને અડફેટમાં લીધા હતા. ડમ્પર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સામે આવી રહેલા વાહનો સાથે ધડાકાભેર અથડામણ કરી હતી, જેના કારણે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં 3 વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ અને તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. શાળાના સમય દરમિયાન આ પ્રકારની ઘટના બનતા વાલીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માતને પગલે રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો. અંકલેશ્વરના અવાદર ગામ પાસે ડમ્પર ચાલકે બાઇકને અડફેટમાં લેતા સેંગપુર ગામના બાઇક ચાલકનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામના રહીશ વિજય શંભુ વસાવા પોતાની બાઇક લઈ સેંગપુર ઘરે આવી રહ્યા હતા. દરમિયાન અવાદર ગામ પાસે પૂરપાટ ઝડપે આવતા ડમ્પરના ચાલકે તેમની બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વિજય વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં રૂરલ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને વિજય વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરમાં ₹75 લાખના ખર્ચે નિર્માણ પામેલ આઇકોનિક રોડ પર ડામર પીગળી જવાના મામલામાં નગર સેવા સદન હરકતમાં આવ્યું છે. રોડ પર 10 પાવડર પાથરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેરમાં ₹75 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આઇકોનિક રોડ પર ગરમીના કારણે ડામર પીગળી જવાનો મામલો સામે આવ્યો હતો. 40 ડિગ્રી તાપમાનમાં જ રોડ પર પથરાયેલ ડામર નરમ પડી જતા તે પીગળવા લાગ્યો હતો. આ ઘટના 3 રસ્તા સર્કલ નજીક બની હતી. ડામર પીગળતા રસ્તા પર કચરો ચીપકી જવા લાગ્યો હતો અને વાહનો સ્લીપ થવાના બનાવો બનતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. મીડિયામાં આ મામલે અહેવાલો પ્રકાશિત થતાં અંકલેશ્વર નગર સેવા સદન હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક પગલાં લઈ રસ્તા પર ડસ્ટ પાવડર નાખીને સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ થોડા જ સમય પહેલા તૈયાર કરાયેલા આ રોડની ગુણવત્તા અંગે હવે સવાલો ઊભા થયા છે. લોકો દ્વારા રસ્તાની કામગીરીમાં યોગ્ય સામગ્રીનો ઉપયોગ થયો હતો કે નહીં તે અંગે તપાસ કરવાની માંગ ઉઠી છે. અંકલેશ્વરના ગડખોલ પાસે 2 4 વ્હીલ અને 2 મોપેડ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક મોપેડ ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અંકલેશ્વરના ગડખોલ ગામની સિદ્ધેશ્વરી સોસાયટી સામે 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે અને કાર અને 2 મોપેડને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મોપેડ ચાલકને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મોપેડ ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય મોપેડ ચાલકનો બચાવ થયો હતો. આ અકસ્માતમાં બંને કારને પણ નુકસાન થવા પામ્યું હતું. વડોદરાના કરજણ પોલીસ મથક હદ વિસ્તારમાં ઝડપાયેલા 4 કરોડ ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો વહીવટી અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ પોલીસ મથક હદ વિસ્તારમાં અલગ અલગ ગુનાના કામે કબજે કરાયેલ મુદ્દામાલની નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ 1,37,612 જેટલી કુલ કિંમત ₹4,45,84,142નો નાશ કરવામાં આવ્યો હતો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં આજરોજ કરજણ પોલીસ મથકમાં ગેરકાયદેસર પકડાયેલ વિદેશી દારૂના જથ્થાને નાશ કરવા માટે કરજણ પોલીસ મથકમાં કુલ 18 ગુનાઓનો મુદ્દામાલ, જેમાં નાની મોટી બોટલ તથા બિયરો મળી કુલ નંગ 1,37,612 જેની કુલ કિંમત ₹4,45,84,142નો મુદ્દામાલ બામણ ગામ ખાતે આવેલ મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીની ખુલ્લી જગ્યામાં કમિટીના સભ્યો શિવમ બારિયા, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કરજણ તથા પીએન પટેલ, નાયબ પોલીસ અધિક્ષક કરજણ ડિવિઝન
તથા ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી વડોદરા વિભાગ વડોદરા તથા BM પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ મથકની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોળાએ ભરૂચ અને તાપી જિલ્લામાં મહિલાઓ અને બાળકો ગુમ થવાના વધતા બનાવોને લઈને રાજ્ય સરકારને કડક પ્રશ્નો પૂછ્યા છે. વિધાનસભામાં રજૂ થયેલી માહિતી અનુસાર છેલ્લા 2 વર્ષમાં આ જિલ્લાઓમાં અનેક મહિલાઓ અને બાળકો ગુમ થવાના કેસ નોંધાયા છે, જેમાંથી કેટલાક હજુ સુધી શોધવાના બાકી છે. માંગરોળાએ જણાવ્યું છે કે વિશ્વમાં માનવ વેપાર અને બાળ શોષણના મોટા રેકેટ સામે તપાસો બહાર આવી રહી. અમેરિકામાં એપ્સ્ટીન કેસે બતાવ્યું છે કે કેવી રીતે શક્તિશાળી લોકોના નેટવર્ક દ્વારા આવા ગંભીર ગુનાઓ ચલાવવામાં આવતા હતા. આ સંદર્ભમાં તેમણે સવાલ કર્યો છે કે ગુજરાતમાં સતત મહિલાઓ અને બાળકો ગુમ થવાના બનાવો પાછળ કોઈ મોટા માનવ વેપારનું નેટવર્ક તો કાર્યરત નથી ને. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રએ આ મુદ્દે ગંભીરતા દાખવવી જોઈએ. જો સમયસર કડક તપાસ ન થાય તો આવા બનાવો સમાજ માટે અત્યંત ખતરનાક બની શકે છે. તેઓએ સરકાર પાસે તાત્કાલિક માંગ કરી છે કે ભરૂચ અને તાપી સહિત સમગ્ર ગુજરાતમાં ગુમ થયેલા મહિલાઓ અને બાળકોના કેસોની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે. માનવ વેપાર અને બાળ શોષણના સંભવિત નેટવર્ક સામે વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવે. છેલ્લા 5 વર્ષના તમામ ગુમસુદા કેસોની પુનઃ સમીક્ષા કરવામાં આવે. પરિવારોને સંપૂર્ણ માહિતી અને સુરક્ષા આપવામાં આવે. અંતમાં સંદીપ માંગરોળાએ જણાવ્યું કે જો સરકાર આ મુદ્દે તાત્કાલિક અને પારદર્શક કાર્યવાહી નહીં કરે તો લોકોની સુરક્ષા માટે રાજ્યવ્યાપી જાગૃતિ કરવા અમે મજબૂર બનીશું. હાલમાં જ ગુજરાત વિધાનસભાની અંદર સરકાર દ્વારા ભરૂચ અને તાપી જિલ્લામાં બાળકો અને મહિલાઓ ગુમ થવાના ખૂબ જ ચોંકાવનારા આંકડાઓ બહાર પાડવામાં આવેલા છે. લગભગ આ 2 જિલ્લામાં 300થી પણ વધારે બાળકો ગુમ થયેલા છે અને અનેક મહિલાઓ ગુમ થયેલી છે. ત્યારે આવા સંજોગોની અંદર દુનિયામાં જ્યારે એપ્સ્ટીન ફાઇલની ચર્ચા થતી હોય અને એની અંદર વર્લ્ડના ટોપ હોરરના નેતાઓ અને અનેક સેલિબ્રિટીઓ પણ આ સ્કેન્ડલની અંદર સામેલ થયેલા છે. ભારત પણ એમાંથી બાકાત નથી અને ભારતના પણ અનેક નામી લોકોના નામ આ એપ્સ્ટીન ફાઇલમાં આવી રહેલા છે. ત્યારે માનવ તસ્કરી એક ખૂબ મોટી ચેલેન્જ છે અને ગુજરાત પોલીસ આ બાબતે ચિંતાજનક હોય એવું દેખાતું નથી. આંકડાઓ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સરકારને પણ આની લેશમાત્ર ચિંતા નથી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગનું ખાતું જેમની પાસે છે તેઓ માત્ર પોતાની નેતાગીરી ચમકાવવાની અંદર વ્યસ્ત છે અને રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા કથળેલી હાલતમાં છે. જ્યાં જુઓ ત્યાં દારૂની રેલમછેલ છે અને ભારતીય જનતા પાર્ટીના જે એજન્ડાઓ છે એ એજન્ડાઓને બર કરવા માટે પોલીસ એની તાકાતનો ઉપયોગ કરી રહી છે, પરંતુ આવા પ્રજાહિતના કામો અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની અંદર સદંતર નિષ્ફળ નીવડેલી છે. ત્યારે તાત્કાલિક આ બાબતે સરકાર એક્શનમાં આવે, સીટની રચના કરવામાં આવે અને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી અને જે ગુમસુદા બાળકો અને મહિલાઓ છે એને શોધી કાઢવા માટેનું એક સ્પેશિયલ ટાસ્ક બનાવવામાં આવે એવી કોંગ્રેસની માગણી છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વઘરાલી ગામમાં ચાલતી જય સ્ટોન ક્વોરી સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ક્વોરીમાં થતા બ્લાસ્ટિંગ અને ખનનના કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. વૃક્ષો અને જંગલોનો નાશ થઈ રહ્યો છે. તેમજ આસપાસની જમીનની ઉપજાઉ શક્તિ પણ ધીમે ધીમે ઘટી રહી છે. વઘરાલી ગામ નજીક આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પર બ્લાસ્ટિંગની અસર પડી રહી હોવાની ફરિયાદો ગ્રામજનો કરી રહ્યા છે. આ ઉપરાંત ક્વોરીમાં થતા બ્લાસ્ટિંગના કારણે બોર, કૂવો અને આસપાસના પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે, જેના કારણે ગામમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આ મુદ્દે વઘરાલી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ક્વોરી લીઝ રદ કરવાની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે જિલ્લા પ્રશાસન શું પગલાં લે છે. વઘરાલી ગામની અંદર જે ક્વોરી ચાલી રહી છે તે વગર મંજૂરીની ક્વોરી છે. ગ્રામ સભાના ઠરાવ વગર અશક્ય બાબત છે તે શક્ય બનાવી આ ક્વોરીની મંજૂરી આપેલ છે. ગ્રામ પંચાયતની અંદર જ્યારે કોઈ પણ ઠરાવ થાય ત્યારે મંજૂરી મળે છે. ઠરાવ વગર આ ક્વોરી ચાલુ રાખી છે તો આ ચાલુ કરાવવા માટે કલેક્ટરશ્રીએ મંજૂરી આપી છે. આ કયા આધારે આપી છે? કારણ કે મને સમજાતું નથી. કારણ કે ભાજપના જે દલાલો એ લોકોને ક્વોરી આપી છે. એટલે મને એવું લાગે છે કે કલેક્ટર સાહેબનું
અને ભાજપનું આ સંગઠન કરીને આ કોળી ચાલુ કરવામાં આવી છે. જ્યારે આ ખેડૂતો છે, ખેડૂતોને નુકસાન થાય છે, વન્ય પ્રાણીઓને અને બધાને જે નુકસાન કરે છે, તો એ લોકોને કોળી ચાલુ કરાવી હોય તો એ લોકોના વિસ્તારની અંદર એમના ઘર આગળ ચાલુ કરાવે, નહીં કે પૂર્વ વિસ્તારની અંદર. જ્યારે વઘરાલી ગામની અંદર નજીક સ્કૂલ આવેલી છે, આંગણવાડી છે, આ દરેક વસ્તુને નુકસાન કરે છે. જ્યારે નાસરીથી છેક ગરજ સુધીનો રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે ત્યાં આપણે અવર જવર કરવી હોય તો એક્સિડન્ટનો સંભવ છે, એટલા વાહનો ચાલે છે. ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે આ તાત્કાલિક કોરી બંધ થવી જોઈએ અને જ્યારે આ કોરી બંધ કરવામાં નહીં આવે તો 2 દિવસની મુદત આપીએ છીએ. 2 દિવસની અંદર કોઈ પણ નિર્ણય નહીં લે તો કોરી પર જઈ ઉગ્ર આંદોલન કરીશું. કશું પણ થશે એ જવાબદારી વહીવટતંત્રની રહેશે. પ્રોબ્લેમ અમારે કોળીવાળા કોઈને પૈસા ગાયઠા વગર કપાસ નૂતાવીનું બધું ભરેલા ખેતરો મેં બધું બગાડ કર્યું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેરની જિલ્લા કોર્ટને ફરીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને પ્રશાસનમાં ખળભળાટ. ધમકીભર્યા ઈમેલ બાદ તાત્કાલિક પોલીસ તંત્ર દોડતું થયું. કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું. ભરૂચના નેત્રંગ ખાતે ભાજપ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન. ઉપસ્થિત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આપ પર પ્રહાર કર્યા. ભરૂચ નગર સેવા સદન દ્વારા ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ. ₹235.10 કરોડનું અને 37.71 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ગૌવંશના ગેરકાયદેસર કતલનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો. અંકલેશ્વર નજીક પામોલીન તેલનો જથ્થો સગેવગે કરી ટેન્કર બિનવારસી હાલતમાં મૂકી ટેન્કર ચાલક ફરાર. કડીથી ટેન્કરમાં પામોલીન તેલનો જથ્થો ભરી મહારાષ્ટ્ર જતું હતું. ટેન્કર ચાલક વિરુદ્ધ ₹38.45 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.